લોકડાઉન બાદ ટેક્સટાઇલ માર્કેટની હાલત કફોડી બની હતી ત્યારે દરેક વેપારીઓ દિવાળીમાં ધંધા ઉદ્યોગ પાટા પર આવે તેવી આશા સેવીને બેઠા હતા ત્યારે સુરતના ટેક્સટાઇલની ખોવાયેલ રોનક હવે ધીરે ધીરે પાછી આવી રહી છે ત્યારે આ વર્ષે ફરી પાટે ચડતા ઉદ્યોગમાં ઘણા વેપારીઓએ દિવાળી વેકેશન પણ ઓછું કરી દીધું છે। લોકડાઉન બાદ ટેક્સટાઇલ માર્કેટની હાલત કફોડી બની હતી ત્યારે દરેક વેપારીઓ દિવાળીમાં ધંધા ઉદ્યોગ પાટા પર આવે એવી આશા સેવી રહ્યા હતા ત્યારે હોલસેલરના વેપારીઓમાં તેજી જોવા મળી હતી અને સારા પ્રમાણમાં ધંધા ચાલી રહ્યા છે ત્યારે આ વર્ષે વીવર્સથી લઈ દરેક હોલસેલરનો ઉદ્યોગ પાટે ચડતો જણાય છે। હવે દિવાળી બાદ લગ્ન સિઝન શરૂ થતાં લોકો દિવાળીમાં જ ખરીદી કરી રહ્યા છે ત્યારબાદ કમોરતા બેસતા હોવાથી ફરી 1-1.5 મહિના खरीदी घटी जवानी शक्यता है। अप्रैल 24 मार्च से लॉकडाउन चालू हो गया था और उस टाइम पर काफ़ी निराशा का माहौल था। 1 जून से अनलॉक चालू हुआ है और जून और जुलाई में 20 से 25% रफ्तार आई है और धीरे धीरे अगस्त में मामला आगे बढ़ा है, पर जो सितंबर और अक्टूबर में जो हमारे यहाँ सेल्स आई है उसने हम लोगों को काफ़ी राहत दी है और हम लोगों का जो एक टारगेट था, मतलब फुल टारगेट तो नहीं अचीव कर पाए पर हम लोग 50% जैसे टारगेट में हम पहुंच गए हैं। तो उस